ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે અજબાઝ બિલી દ્વારા નશો કરાવવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે। આ ઘટના આજે ભેસ્તાન આવાસ સ્થિત E53 બિલ્ડિંગ નજીક બની। અરબાઝ બિલી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો। હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લીએ ઇજાગ્રસ્ત યુવકને કહ્યું, જો સાંજ સુધીમાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે। જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે। વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે અરબાઝ બિલી નામનો માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની રિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે। આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાન આવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે। મારું નામ છે જાસ્મીન શેખ। મારા વર પર છે ને હુમલો કરવામાં આવ્યો છે। અરબાઝ દિલ્હી છે, એ રોજ 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના। આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ, અને એ માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે અને અમે ક્યાં જવાના? મારા બી સસરા નથી, મારી સાસુ જ છે અને મારી 6 નરન છે, એક ભાઈ છે, એ બી ક્યાં સુધી વિચારશે? એના 2 છોકરા છે। સુરતની કઈ જગ્યા પર? ભેસ્તાન આવાસમાં E53। કેટલા વાગે ઘટના? આ છે 1:30 ના વચ્ચે। મારો હસબન્ડ ગયેલો હતો નમાઝ પઢવા, નમાઝ પઢીને આવ્યો, એ નશામાં હતો તો પછી એમ કે બાવા પૈસા આપો નહીં, તો પેલા બાવાએ કીધું કે હમણાં મેં નમાઝ પઢીને આવ્યો, એમ કે મારી પાસે પૈસા નથી, તો એમ કે कहीं नहीं, मेरे को चाहिए तो चाहिए बोले, नहीं तो मैं बोले मारूंगा, तो उसने मारा। उसके बाद क्या बोले और देगा नहीं ना तो रात को तेरे को पता दूंगा बोले, ऐसी धमकी दे के चला गया। हाँ, कंप्लेन भी करी અને વિડીયો પણ વાયરલ કર્યો છે સર। આપ ક્યાં ચાહતે હો? અમે તો એ જ ચાહીએ કે એ ભેસ્તાનમાં જોવે નહીં, બિલ્લી નામનો અમને જોવે જ નહીં, કેમ કે આજે અમારી પર થયો, કાલે બીજા પર થશે, અમે પહેલી જાત ક્યાં જવાના? કેટલા ટાઈમથી ત્રાસ છે? આ તો કાયમનું જ છે। આજ 7 દિવસ થયા છૂટીને આવ્યો, 7 દિવસ થયા છૂટીને આવ્યો ને એની મગજમારી ચાલુ જ છે। હમણાં 2 દિવસ પહેલા બીજા હાથે ઝઘડો કરેલો હતો। તમે એમડી ની વાત કરો છો, એમડી ક્યાંથી આવે? એ એમની ખબર નહીં સર ક્યાંથી આવે છે, એ જ નથી ખબર અમને ભેસ્તાનમાં। બાકી અમને તો ખબર હતી તો હું તો એડ્રેસ આપી દઉં તમને તરત જ। એમડીના જ પૈસા માટે જ આવ્યું એ કરે છે, કાયમ નશામાં જ રહી। તમે હમણાં કઈ જગ્યા પર? અહીંયા અમે સિવિલમાં છું। ટ્રીટમેન્ટ ચાલે છે? હા, મારા હસબન્ડની ટ્રીટમેન્ટ ચાલે છે અને મને સર ઇન્સાફ જોવે ને, એ બિલ્લી નામનો મારા એટલે ભેસ્તાનમાં જોવે નહીં, કેમ કે એ મને મારવાની ધમકી આપે છે ને મારા હસબન્ડને કાયમ જ। તો અમને બસ એટલું જ છે સર કે અમને ઇન્સાફ જોવે। આવા ગુંડાઓને શું કરવાના અમે?